वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23 19 સુધીની કથા 19 ચોપાઈ સુધીની કથા સાંભળી હતી। આગળ सुनहु हित बानी घनश्यामा, सुनि मन में रखना सब जामा। धर्म भक्ति ज्ञान यरु वैरागा, कबहु नयन को करहूँ त्यागा। जो ग्रह से कबू हो दासा, जाना रामानंद गुरु पासा। सो गुरु को महिमा है जेही, मुख से कहो जात नहीं तेही। सोई बसत है सोरठ देशा, देवत मुमुक्षु को उपदेशा। पथ बुझी जाना इन ओरा, उलंघी नदी पर्वत बन घोरा। तात बचन सुन के हरि तब ही, धारी लिए अंतर में सब ही। पुनि नर रूपी श्री भगवाना, सद्गुण से भय तात समाना। सुनहु हित बानी घनश्यामा, सुनि मन में रखना सब जामा। મુકુંદાનંદ વર્ણી કથા સંભળાવે છે ઉત્તમ રાજાને, અને એ કથા અહીંયા કવિશ્વર દલપતરામજી લખે છે કે ધર્મદેવ પોતાના પુત્ર રામ પ્રતાપને ઉપદેશ કર્યા પછી પોતાના વચટ દીકરા એટલે ઘનશ્યામ એમને ઉપદેશ આપે છે। બે વચનો કહે છે કે બેટા ઘનશ્યામ, હા પિતાજી, મારી હિતકર વાણી તમે સાંભળશો? ઘનશ્યામ કે ચોક્કસ પિતાજી, તમે જેમ કહેશો એમ હું કરીશ। તેને સાંભળીને સદા મનમાં રાખજો, પાછા સાંભળીને ભૂલી ના જતા। જે હું કહું સાંભળી લેવું હેલું છે, સાંભળ્યા પછી એ પ્રમાણે કરવું અને એને યાદ રાખવું એ અઘરું છે। મોટા ભાગે પ્રોબ્લેમ એ જ થાય ને। હા, તમે તમારે કહી દો ને જે કહેવું એ, કરવું કે ના કરવું એ પછીની વાત છે। હા, સાંભળી લે। હા, ઘણા અમને આવી ટેવ આદત બહુ બુરી આદત કહેવાય, આ સારી ન કહેવાય। બધું હા હા જ કરે કાંઈ નહીં, એમાં તો એને કંઈ ફાયદો જ ન થાય। પછી જેને સોંપ્યું કામ હોય એ થોડુંક લેફરેટ લેવાય, પણ પછી વિશ્વાસ ન રહેનો, કદીએ વિશ્વાસ ના રહે, વિશ્વાસ તૂટી જાય। પણ
અહીંયા ધર્મદેવ ચોક્કસ કરાવે છે. અહીંયા અવતાર્યો મનોભાઈ ચોક્કસ કરાવે છે કે હું તમને કહું એ તમે સાંભળો, અને સાંભળી અને સદાય મનમાં રાખજો, પાછા ભૂલી નહીં જતા. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એનો કદી ત્યાગ ન કરશો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ ગમે એવી પરિસ્થિતિ આવે, જો પિતાનો કેવો ઉપદેશ હોય, એક પુત્રને ઉપદેશ હોય. જ્યારે ધર્મદેવ પરણીને જાન પરણીને જ્યારે વળાવતા હતા, અને એ વખતે પોતાના દીકરાને તો પછી કૃષ્ણ શર્માએ ત્યાં ઘર જમાઈ તરીકે રાખી લીધા. પછી તો હવે વચને બંધાઈ ગયા. પણ પછી જે બાલ શર્માએ પોતાના પુત્ર ધર્મદેવ અને પુત્રવધુ ભક્તિ દેવીને જે ઉપદેશ આપ્યો છે ને, આવો પિતા, દરેક પિતા ઉપદેશ આપતા પહેલા બેહાડતા. હા, ગઈઠા ગાડા વાળે કે છે ને, હા પાછા વાળે. ખબર હોય આગળ જવાય એવું નથી, આ ભય છે, એ અનુભવી કહેવાય. હા, રવિ એના કરતા કવિ અને એના કરતા અનુભવી શ્રેષ્ઠ છે. સમજ્યા? અનુભવી શ્રેષ્ઠ છે. ને જેમ ઉંમર થાય ને અનુભવ જાજો થાય. પણ બધા શું કે તો ગઈઢિયા બુઢિયા છે કે આને કોરે કાઢી નાખે. પૂછે નહીં કે હવે તમારે કાંઈ ટેડ નહીં કરવાનું. હા, કંઈ છોકરાઓ ન માને. તમને કોને કીધું તું સલાહ દેવાનું? એમ કે તમારી પાસે સલાહ કોઈ માગી? અત્યારે જે થતું એમ થાય લ્યો. અને પછી એ જ્યારે એની ઉંમર થાય, ઉંમરે ના થાય એ પહેલાં જેને કોઈ ન પૂગે એને કોણ પૂગે? હા, આમ થાય થોડુંક આ બાજુ, થોડાક આવતા નજીક. બસ સમજ્યા? આ દશા થાય. એટલે બાલ શર્માએ પોતાના પુત્ર ધર્મદેવને જબરજસ્ત ઉપદેશ આપ્યો હતો કે બેટા આમ રહેવું, બેના આમ કરવું, આવી રીતનું થાય તો આમ કરવું, દુઃખ પડે તો આમ રહેવું, હિંમત રાખવી, ભજન કરવું, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ રાખવા, પવિત્રતા રાખવી, આ સંધ્યા વંદન આદિ જે કંઈ ક્રિયા આપણું કર્મકાંડ છે એ વિધિ પ્રમાણે સમયસર કરવું, એમાં આળસ પ્રમાદ ન રાખવો, આવું બધું. એ જ ઉપદેશ ધર્મદેવ, આ પરંપરા છે. અને આ પરંપરા એ સાચી પરંપરા છે. એમના પિતાએ એમને ઉપદેશ આપ્યો. હવે ધર્મદેવ પોતાના પુત્રને ઉપદેશ આપે છે. ભલે ભગવાન છે, જાણે છે ભગવાન છે, પણ પરંપરા તૂટે નહીં ને. ગુરુ તો ગુરુ છે. વશિષ્ઠ પણ જાણતા હતા કે રામ કોણ છે. જાણતા હતા ને. સાંદીપની ઋષિ પણ જાણતા હતા કે આ કૃષ્ણ કોણ છે. રામાનંદ સ્વામી પણ જાણતા હતા કે આ વર્ણી કોણ છે. પણ છતાંય નીલકંઠ વર્ણી રાત્રિએ રામાનંદ સ્વામી સુવા જાય તો રામાનંદ સ્વામીની ચરણ ચંપી કરતા. આ પરંપરા, આ મર્યાદા એ જીવનને સુખથી ભરી દે છે, આશીર્વાદથી ભરી દે છે, કરુણાથી, કૃપાથી ભરી દે છે. એ જે ચમત્કાર કરે, એ હૃદયમાં જે શાંતિ આપે, સુખ આપે, આનંદ આપે, બધું જ આલોક પરલોકનું આપે. એ આપે આશીર્વાદ, કૃપા, એ પરંપરા, એ મર્યાદા. લ્યો, નહીં તો રામાનંદ સ્વામી નહોતા જાણતા કે વર્ણી કોણ છે. પણ છતાંય સુવા જાય એટલે એના પગ કોણ દબાવે? વર્ણી દબાવે. રામાનંદ સ્વામી પેલા જાગી જાય, અને રામાનંદ સ્વામી હજી જાગે એ પેલા તો પાણી તૈયાર હોય, દાંતણ તૈયાર હોય, નવડાવે ગુરુને, સરસ વસ્ત્રો પહેરાવે, પછી ગુરુની પૂજા પાથરી દે. પૂજામાં મૂકવા માટે ફૂલ તૈયાર હોય, બધું ગોઠવી દે. રામાનંદ સ્વામી જ્યારે પૂજા કરતા હોય ને ત્યારે સામે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થાય, વરણી બાજુમાં બેઠા હોય. અને ત્યારે ગુરુને કે પૂજા પતી જાય પછી, ગુરુ મહારાજ કે તમને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે તો મારા ઉપર કૃપા કરો ને કે ઈ દર્શન મને થાય. લે, આ તમે જો તો ખરા, ઈ કોણ હતા? અવતારી. તમે જો હે, છતાંય પણ શું કે છે?
મને કૃપા કરો ને મારા ઉપર. પછી રામાનંદ સ્વામી શું કે ખબર છે? એના માટે તો તમારે દીક્ષા લેવી પડે. ભાગવતી દીક્ષા લો તો તમને સાક્ષાત શ્રી કૃષ્ણ દર્શન થાય. ગુરુ મહારાજ વાર કોની હવે? કાઢો મુહૂર્ત, આપો દીક્ષા, લ્યો. આ બધી લીલા શું કહેવા માંગે છે? એને પોતાના સ્વસ્વરૂપનું ચિંતન મનન એક સેકન્ડ પણ ભૂલાય? હું કોણ છું એ? પણ છતાંય એક ગુરુની શિષ્યની મર્યાદા, એક બાપ અને પુત્રની મર્યાદા, એક પતિ ને પત્નીની મર્યાદા, નાના ભાઈ ને મોટા ભાઈની મર્યાદા, બેન ભાઈની મર્યાદા, મિત્ર મિત્રની મર્યાદા, આ નાનો મોટાની મર્યાદા છે ને, એ જીવનમાં બહુ જરૂરી છે. પછી એમ થાય કે હું બાકી, એક શિષ્યને પૂછ્યું કોઈ કે હા 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 કે છે કે તમારે તો કેવા મોટા ગુરુ, તમે જો તો હો આ મોટી ગુરુની છત્ર છાયા છે. કે હું કીધું? તમારી ઉપર તો ગુરુની છત્ર છાયા છે, તમે કેવા ભાગ્યશાળી. ત્યાં શિષ્ય કે શું ધૂળ ભાગ્યશાળી? કે આટલું મોટું છત્ર માથે છે એટલે જ અમને અહીંયા શું કહેવાય, હા એની શું કહેવાય, પેલું ઝાડ હોય ને ઘટાદાર, એની નીચે ઘાસ ન થવા દે. સમજાય છે ને તમને? એટલે જ અમારી શું કહેવાય વૃદ્ધિ થતી નથી, એ નડે છે. સાયણો પડે ને એટલે ઘાસ ન થાય. એમ અમારી ઉપર છત્ર છે ને એટલે જ અમારી પ્રગતિ નથી થતી. કે લે આલે, હમણાં જો છત્ર હટી જાય તો અમે મંડીએ પેલા ભાદરવાના ભીંડાની જેમ ઉપડવા મંડી. પણ એ શું કહેવાય? ભાદરવાનો ભીંડો કહેવાય એને. ભાદરવાનો ભીંડો જોયો છે ને તમે? કેવો ઉપડે? એની સિંગનું શાક થાય. હા હા, એનું શાક થાય. એને કોઈ વાવે, આફુડો આફુડો ઉગે, એવો મોટો થાય જે તાડ જેવો. પણ અવડીમતી હોય એને શું થાય? છત્ર પણ કે મારી પેલી શું કહેવાય એને શક્તિને રૂંધી રાખે છે એમ લાગે એને. એ વિપરીત બુદ્ધિ છે. શું છે? મર્યાદા તૂટી, એનામાં કોઈ દી ગુરુના ગુણ આવે? ગુરુના ગુણ ન આવે તો ભગવાનના આવે જ ક્યાંથી? હે ભાઈ, ક્યાંથી આવે? ન આવે. કે છે દીકરા ઘનશ્યામ તો કે હા, મારી હિતકર વાણી સાંભળો, તેને સાંભળીને સદા મનમાં રાખજો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એનો કદી ત્યાગ ન કરતા હો. જો ગ્રહ સે કબુ હો ઉદાસા, જાના રામાનંદ ગુરુ પાસા. ઘરમાં જો તને ઉદાસ થઈ જાવ, તમે કદી ગમે નહીં ઘરમાં, તો તમને એક એડ્રેસ લખી આપું છું, ત્યાં જાજો, બીજે નહીં. આ પિતા કહેવાય. જો હા, ન્યા જ જવાનું, બીજે નહીં જવાનું. તો ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે જાજો. કોની પાસે? સદગુરુ સમ્રાટ ભગવાન, ગુરુ ભગવાન. અને ખરેખર મુમુક્ષુને પોતાના ગુરુ પ્રત્યે ભગવત બુદ્ધિ હોય તો જ એ સાક્ષાત ભગવાનને પામે, નહીં તો ના પામે. હા, બહુ જરૂરી છે. ગુરુ પ્રત્યે ગુરુ ભક્તિ એનું જ નામ છે કે એમાં એને પોતાના ઈષ્ટદેવની છબી દેખાય, એમાં એને ભગવાન દેખાય. મારા ગુરુના રોમ રોમમાં કે છે ને, પામી પ્રભુ પ્રગટને જેને ઓછપ ન રહી કાંઈ, નક્ષિક નિષ્પાપ છે પ્રભુ પ્રગટને પ્રસંગ. લ્યો, ઓછપ ન રહી અંગ, પ્રગટ પ્રભુને સંગ. એની આંખમાં જોનારા એની આંખમાં જોનારા કોણ છે? ભગવાન છે. એના કાનમાં સાંભળનારા પણ ભગવાન છે. એની જીભમાં બોલનારા કોણ છે? અરે વચનામૃતમાં તો ત્યાં સુધી લખો, આ ગધા નથી પચતું. આ નથી બધાને હા નથી પડતી. હજુ 40, 50, 60, 70 વર્ષ થાય તો હા નથી પડતી. બોલો, એમ થોડું હોય? ગુરુને થોડા ભગવાન કહેવાય? હે, ગુરુ તો ગુરુ છે, બરાબર? હા, બરાબર. હે,
દીક્ષા ગુરુ નહીં ને જ્ઞાન ગુરુ નહીં, લક્ષણથી ગુરુ કહેવાય. જો દીક્ષા આપે પણ લક્ષણ ન હોય તો, જ્ઞાન આપે પણ જ્ઞાન એ પોતામાં જ ન હોય, પોપર્ટી જ્ઞાન આપે તોય શું? હે ભાઈ, લક્ષણથી ગુરુ છે. ના, એ નહીં, એ ખોટી વાત છે. શાસ્ત્ર સિદ્ધાંત વિરુદ્ધ છે. કોઈ પણ ગુરુ લક્ષણથી ગુરુ કહેવાય છે, સંત પણ લક્ષણથી કહેવાય છે. હા હા, બે પરંપરા છે ભાઈ. હા હા, એ સાચું છે. પણ બેમાં જો બેમાં આ ફોલ્ટ હોય તો એકે કામના નહીં. હા, શું કરો છો કયો? હા, બરાબર. એવું નથી, ગુરુ તો ગુરુ જ છે અને ભગવાન તો ભગવાન જ છે. કાચની બરણીમાં મીઠું ભરી દ્યો એટલે મીઠું, એ બરણીને શાની બરણી કહેવાય? હા, ખાંડ ભરી દ્યો તો શાની કહેવાય? એમ ગુરુમાં સાક્ષાત ભગવાન રહેલા હોય. બરાબર. એ ક્યારે રહેલા હોય? એના લક્ષણથી. એનો આત્મા પરમાત્મા સાથે એકાકાર થઈ ગયો હોય. સંત તે સ્વયં શ્રી હરિ કેમ કીધું? કે સંત તે સ્વયં શ્રી હરિ કેમ? એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમના આકારે થઈ ગયા છે. આપમાં હરિનો વ્યાપ કહી દીધું ને. જેની આંખમાં જોનારા ભગવાન છે ને, જેની આંખમાં આંખ, નેણમાં નેણ શ્રી હરિના, જેના હૃદયમાં હરિનું હૃદય, જેના કાનમાં કૃષ્ણના કાન, જેની જીભામાં જીભા જીવનની, સંત તે સ્વયં શ્રી હરિ. લ્યો, એમ છે. એમાં ભગવાન રહ્યા છે. એને ભગવાનને ધારી લીધા છે. રોમ રોમમાં ભગવાન છે. એવા જે ગુરુ, એ જ્ઞાન ગુરુ હોય કે દીક્ષા ગુરુ હોય. અરે હું કઉ છું, બે કરતા ત્રીજો હોય તો? હા, હોય શકે. લો, હોય જ ને. હોય એવો સ્થિતિથી ગુરુ છે. સમજ્યા? પદથી કે લેબલથી નહીં. એ ખોટું. કોઈ એવો વ્યક્તિ હોય, એક અલમસ્તારામ, આપણા સંપ્રદાયમાં એવા મોટા કેવા મોટા સદગુરુ થયા. પાળે ને પડાવે, ભજે ને ભજાવે. એને સરળ સ્વભાવ, નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જેનું તન મન માયનું ત્યાગે, ભક્તિ ધર્મ ભાવે, વચન વિટા વૈરાગે અંતરમાંથી આવે. શીલ, સંતોષ ને શાંતિ એમાં રહીને બોલે. ધીરજતા કઈ નથી જાતી, જ્ઞાન ધ્યાનમાં ડોલે. એવા સંત સૌના સગા, પરોપકારી પૂરા. જેના દિલમાં નહીં કોઈ દગા, સત્ય વાતમાં સુરા. હેત ઘણું હૈયે, આંખે અમૃત વર્ષે. કહે નિષ્કુળાનંદ, શું કહીએ? એ જન જોઈને હરિહરખે. આ સંત, આ લક્ષણો. એમાં કીધું કોઈનું નામ દીધું? કઈ નહીં. હા, એટલે એક ગુરુ છે એ ભગવત રૂપ છે. મહારાજે વચનામૃતમાં એમ કીધું, સારંગપુરના 10માં, કે એવા સંતના દર્શન થાય ત્યારે માનજો કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા. લ્યો, હું બાકી રાખ્યું આમાં કયો? લ્યો, આવા લક્ષણે યુક્ત, જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આત્મનિષ્ઠા આદિ જે ગુણો છે, શીલ, સંતોષ, શાંતિ, સત્યમ, શૌચમ, દયા, શાંતિ, તિતિક્ષા, આર્જવ વગેરે જે સદગુણો છે, એનો તમને અનુભવ થયો છે. એ દેખાય છે. ઘણીવાર આપણને ન દેખાય, આપણી છીછરી દ્રષ્ટિ હોય, આપણે ન જોઈ શકીએ. મોટામાં મોટું સંતનું લક્ષણ કે એના આશરે આવેલા 5-25 જીવાત્માઓ, 200-500 જીવાત્માઓ ભગવાનને ભજે શાંતિથી. એ સમજો ને કે સદગુરુ હોય તો જ ભજે, નહીં કળિયુગમાં કોઈના આધારે કોઈ ભગવાન ન ભજે. હા, કાવા દાવા રમે એ તો તમારે શીખવાડવું ક્યાં? આ દુનિયામાં ગાયડો બોલવાની કોઈ હોસ્પિટલ છે? ઓલે શું છે? સ્કૂલો છે? હે ભાઈ, કોઈ સ્કૂલો, ટ્યુશનો કઈ છે? આપોઆપ શીખી જાય છે. બોલો.
એ કંઈ શીખવાડવું પડતું નથી. શીખવાડે આ ભજન કરવું, આ સેવા કરવી, જીવનો મોક્ષ કરવો, નિયમો પાળવા, આ વારંવાર શબ્દો કહી અને એને એ સ્થિતિ સુધી પહોંચાડે. પારસમણી લોખંડને અડે તો લોખંડ પારસમણી ન બને. શું? પારસમણી લોખંડને અડે તો લોખંડ હોનું બને, પણ પારસમણી ન બને. અને સંત જેનો સ્પર્શ કરે ને એને સંત જેવો જ બનાવી દે, પોતા જેવો કરી દે, પોતાના રંગમાં રંગી નાખે, સત્સંગના રંગમાં રંગી નાખે. સમજોનું આ સદગુરુ, આ ભગવાન જેવા છે. કોની જેવા? મહારાજે લોયાના વચનામૃતમાં કીધું, સુખ નારદ સનકાદિક હનુમાન ઉદ્ધવાદિક જે ભગવાનના મોટા મોટા એ છે મુક્તો સંતો, બરાબર, ભગવાનને લઈને એને ભગવાન કહેવાય. લ્યો, અને આ જ પ્રગટ પ્રમાણ આ મુક્તાનંદ સ્વામી મહારાજ આંગળી ચિંતી હો સભામાં કીધું, આ મુક્તાનંદ સ્વામી પણ ભગવાનને લઈને ભગવાન કહેવાય. કોને લઈને? તો ભગવત બુદ્ધિ ગુરુમાં રાખવી પડે કે ન રાખવી પડે? બોલો. પછી કોઈ એમ કે આ તો વ્યક્તિ પૂજા શરૂ કરી, પણ સૌથી પહેલા તો એ સંત એવા છે સદગુરુ, એ વ્યક્તિ જ નથી. લ્યો, કોક ઠેડું લાવીને મૂકી દો તો વાત જુદી છે. આવા જે સંત છે પંચવર્તમાન યુક્ત છે, શુદ્ધ ઉપાસના વાળા છે, દેહ ને આત્માને જુદા સમજે છે. શાસ્ત્રમાં અમુક લક્ષણો લખ્યા છે. અંત્યના 35માં 36માં લખ્યું છે કે આવા લક્ષણે યુક્ત સંત હોય એ દુભાય ત્યારે ભગવાન દુભાય, એ કુરાજી થાય તો ભગવાન કુરાજી થાય, અને એવા લક્ષણે યુક્ત સંત છે રાજી થાય તો ભગવાન રાજી થાય. લ્યો, 6 લક્ષણો બતાવ્યા છે. અંત્યનો વાંચીએ. લ્યો, એ ગુરુ છે, એમાં ભગવત બુદ્ધિ. હા, એ બતાવ્યા છે ને. હા હા, એવું જ છે. એટલે વચનામૃતમાં જ બધું, વચનામૃતની બહાર કંઈ છે નહીં. વચનામૃત જેને હા પડી જાય ને પચી જાય અને પછી ક્યાંય બીજે ફાફાઈ ન મારવા પડે, બધા સાર આવી ગયો એમાં, સમજે? એટલે પણ એમાં જો સંશય થાય તો મરી જાય, તો છતે દેહ ડૂબી જાય. વચનામૃતમાં સંશય થાય. એક જણાએ તેવું કીધું, બોલો, જે દી તે દિવસે એ વખતે પ્રવચનમાં વર્ષો થઈ ગયા. હા, વચનામૃતને કે સાઈડમાં મૂકીને વાત કરો કે લે. હા, ગુરુજીની આરે ટક્કર થઈ. એને ગુરુજી કે પણ મને વચનામૃતના આધારે જવાબ આપો તો હું માનું. વચનામૃતના આધારે જવાબ આપો, એની બહાર નહીં. તો કે વચનામૃત સાઈડમાં મૂકો, કે વચનામૃત નહીં કે લે. તો ગુરુજી 1 સેકન્ડમાં ઉભા થઈને હાલતા થઈ ગયા. એના હારે વાત શું કરવાની? હા, મારા તરત કહેતા લો વ્યાસના આધારે કયો. એમ અત્યારે આપણા માટે વચનામૃત હા, તો હા પડી ગયો, તરત ઉભા થઈ ગયા. હું હતો ત્યારે. હા હા, ગુરુજી કે એમ નહીં તો હાલો. બહુ મોટા વ્યક્તિ ગણાતા, બહુ ઊંચું પદ ગણાતું. હા, તોય તરત કીધું કે ભાઈ જો હાથ જોડીને કહું છું હું તો વચનામૃતના આધારે વાત કરો. હા, બહુ ખ્યાત ના બધું તોય, અને અંદર ને અંદર જ બધું બોલો, તોય અંદર જ. તો હરિભગત की क्या વાત કરો? હરિભગત તો ત્યાં કાંઈ નો આંબી કે એવી જગ્યાએ વિચારો. તોય હા, વચનામૃત હોય તો નહીં. ગુરુજી તરત ઉભા થઈ ગયા, હાલતા થઈ ગયા. તો ભાઈ જય ભલું કરે ભગવાન. વચનામૃતની બહાર કાંઈ નહીં. નિષ્કામ સ્વામી આવ્યા હતા, પેલી વાત કરી હતી કે ભાઈ આ વ્યક્તિ, બરાબર, સ્થાન, કાળ, વચનામૃત ક્યાંય કે છે? આ જ વ્યક્તિ, આ જ સમય અને આ જ સ્થાન, સ્થાનથી અબાધિત છે, સ્થાનથી પર છે. ક્યાંય લખ્યું? મહારાજ જ્યાં બેસતા હતા, સાંભળો, જ્યાં બેસીને વચનામૃત બોલતા હતા એનું નામ લખ્યું.
કે અહીંયા કલ્યાણ છે એમ? કયો લ્યો મને, છે કે જ્યાં બેહીન વચનામૃતમાં બોલતા એ શું કીધું? નૈમિક સારણ્ય ક્ષેત્ર કોણે કીધું? કયો મને. બારનાય કોઈ નો કીધા. 4 ધામનું 68 તીર્થમાંથી કોઈ નામ નો દીધું. અને પોતે રચેલા, જ્યાં જ્યાં ફરેલા, વધારે વધારે રહેલા, ન્યાનું નામ નો દીધું. હાલો લ્યો, એ શું કીધું? જ્યાં પોતાના મનની ધારા કુંઠિત થાય એવું પાછું એમ લીધું. કહું જ્યાં પોતાના મનની ધારા કુંઠિત થાય, અને બીજું એવું જે સંત સમાગમ રૂપી નૈમિક સારણ્ય ક્ષેત્ર. કયું કીધું? હા, રહેલા છે. હા, તો પછી એને બાથમાં ઘાલી, બરાબર, જે પૂજા સેવા કરતા હોય તો તેનું જ કલ્યાણ થવું પડે ને. ઈ ભૂત કેમ થાય છે? હાલો કયો મને. બાથમાં ઘાલીને પૂજા સેવા બધું જ ખાવ આમ કરતા હોય તો પણ, સાંભળજો, તો પણ એના કલ્યાણમાં ફેર છે. તો ઈ તો પૂતળું માને તો, છબી પેલી માને તો, પંચધાતુ માને તો એવું છે. એ જ્ઞાન છે, જન્મે ત્યાં મરે ત્યાં તો થઈ જાય. તો વચનામૃત ખોટું થઈ જાય ને. મહારાજ કે અમે જગન્નાથપુરી ગયા, એ મૂર્તિમાં નિવાસ કરીને રહેતા હતા, અને અમે શું જોતા હતા? કોનું છળ કપટ પણ. કેટલો એનો ભક્તિ ભાવ છે અને કેટલું છળ કપટ છે અમે જોતા હતા, દેખતા હતા. તો ભગવાન જોવે છે ને, તો થઈ જાય એમ. એ બધું ક્યારે ટળે? છળ કપટ જાય ક્યારે? સાધુનો સમાગમ કરે ત્યારે. નિર્મળ હરિ સંતના સંગથી લ્યો છે ને. એટલે એમાં કઈ માલ નથી, ક્યાંય સ્થાન, કોઈ વ્યક્તિ, કોઈ કાળ. મહારાજે એમાં ક્યાંય નામ જ આવવા જ ન દીધું. કાંઈ હગો વાલોય નહીં મારો કોઈ નહીં, માને ભજે મારો, આવું કીધું. લ્યો, હા, મારો હાથ મારા સાધુનો દ્રોહ કરે તો હાથને કાપી નાખું, તો બીજાની ક્યાં વાત રહી? મારો કોઈ હગો વાલો જ નથી, ચોકડી મારી દીધી. લ્યો, આ વચનામૃતના શબ્દો બેઠા. આ બધા મારા હગાવાલા. હું કીધું? લ્યો, મારા ભક્તો છે, મારા સાધુ છે, મારા મુક્તો, એ જ મારા હગાવાલા છે. પછી તમે ફરડું પકડીને ધજા ફરક્યા કરો તો એ તો ફરકે, એમાં હું. પણ મુમુક્ષુના હૃદયમાં હા ન પડે. જે મોક્ષને માર્ગે નીકળો હોય, એને ભગવાનને ભેટવું છે, સાક્ષાત્કાર કરવો છે, છેલ્લો જન્મ કરવો છે, એને હા ન પડે. એને હા ન પડે, શાંતિ ન થાય. એ પછી હા, તમે થોડુંક કંઈક લાલચ ને લોભ બતાવો, બે હારા વખાણ કરો, ઓહો હો ભગત, તમે તો સાક્ષાત અમરીશનો અવતાર. તો હા, બરાબર, આપણા ગુરુ. એટલે આમ ગુરુ થાય છે. બીજું કઈ છે ને કળિયુગમાં. પણ આમ ધમકાવે, તમને તો બેહતા આવડતું નથી, ને બોલતા આવડતું નથી, ખાતા આવડતું નથી, ને કાંઈ કરતા આવડતું નથી. શું આમને જો એમને ટડકે આ ન ફાવે ભાઈ, આ જવા દે, રિજેક્ટ કરો, અને રિજેક્ટ કરો. સમજે? અહીંયા એડ્રેસ બતાવી દીધું. રામાનંદ સ્વામી હાલતું ચાલતું ગોલોક ગણો, વૈકુંઠ ગણો, અક્ષરધામ ગણો. રામાનંદ સ્વામી નૈમિક સારણ્ય ક્ષેત્ર છે, મહા સદગુરુ છે. 100 ગુરુ કો મહિમા હે, જય હી મુખ સે કહ્યો, જાત નહીં તે હી. લ્યો, આ ગુરુનો મહિમા એટલો છે, મોઢાથી કહી નથી શકાતો. ગુરુનો મહિમા, ગુરુ કો મહિમા હરિ સે અધિકાઈ. આમ મુક્તાનંદ સ્વામી લખ્યું. भाग्य बड़े सदगुरु में पायो, भाग्य बड़े सदगुरु में पायो, मन की दुविधा दूर नशाई, दास मुकुंद चरण बलिहारी, गुरु महिमा हरि से अधिकाई. ભગવાન કરતા ગુરુનો મહિમા કીધો. હવે અત્યારે આપણે જોવો, તમે કેવા જઈ તો જીભ ઝાલીને વાતો કરવી પડે ને. કારણ કે પેલું જ અંદર અંદર નતું, અથાણું જ ભરી દીધું છે. લાડવો રે એમ જ નથી. સમજ્યા? મોહનથાળ ટકે એમ જ નથી. કારણ કે ખુશું ભૂસું જેટલું ભરી દીધું છે મગજમાં કે પેલું ટકતું જ નથી. પેલા ડાળીએ ઘર ગાયેલું, હાંજે કથામાં આવ્યું હતું ને,
આ ડાળીએ ઘર ખાયલું એવું ને કે હવે અંદર એનો શીરો જાતો જ નથી. જો આમ છે તારે કલકત્તામાં ઈ જ આવ્યો હતો ને પોઈન્ટ હાંજે, એટલે નથી સમજાતું. મુબારક, બીજું હું આપણે સાચું કહી દેવું. ગુરુનો મહિમા જેહી મુખ સે કહ્યું જાત નહીં થઈ. રામાનંદ સ્વામી તો હાલતા ચાલતા ભગવાન હતા. એક અવતાર જ જોઈ લો તમે ભગવાનનો, સાક્ષાત ભગવાન. આજે મહાપૂજામાં ગોપાળાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનું નામ અવતારો નિહારે લીધું છે. હાલો તમે રામ કાઢી દઉં તમને. મહાપૂજામાં અવતારોનું જ્યાં પૂજન છે ને એમાં રામાનંદ સ્વામી વચ્ચે મૂકી દીધા છે. વ્યાસાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ, ગજાનનાય નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ, રામાનંદ સ્વામીને નમઃ તમાવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. હતા જેવા તો ઓળખે ના, એ તો મુક્તાનંદ સ્વામી ઓળખી ગયા એટલે ગુરુ ભક્ત ગણાણા. હે બધા થોડા ઓળખીએ કે એ વાત છે. તારે 21 કડી પૂરી થઈ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. શ્રી ઠાકોરજી મહારાજ.